ક્ષત્રિય ગરાસિયા બોર્ડિંગની અંદર આ પ્રેસ મીટ બોલાવવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ, મુખ્ય હેતુ ગઈકાલની જે એક પાટી ક્ષત્રિય સમાજની જે પ્રેસ થયેલી એના અનુસંધાને આ પ્રેસનું આયોજન કરવામાં આવ્યું છે. હું તમને ખાસ યાદ આપું કે અત્યારે જે આપણી પ્રેસ થઈ રહી છે એ કાઠી ક્ષત્રિય ગરાસિયા રાજપૂત બોર્ડિંગની અંદર થઈ રહી છે. ગઈકાલની જે પ્રેસ હતી એ તમને મીડિયાના મિત્રોને ખ્યાલ હશે કે ક્યાં હતી, કે કમલમની અંદર મીટિંગ બોલાવવામાં આવી હતી. હવે એ મીટિંગમાં જે આગેવાનો હાજર રહ્યા એ બધા અમારા ભાઈઓ છે, અમારા સન્માનીય છે, બધા અમારા અંદરો અંદર કોઈ વિખવાદ નથી. અમને વિવેકથી એમણે જે વાત રજૂ કરી એ અર્ધસત્ય છે. ત્યારે ગઈકાલની જે મીટિંગની વાતો છે એ ફેલાણી ત્યારે હું સાવરકુંડલામાંથી આવું છું. પ્રતાપભાઈ ખુમાણ મારું નામ છે. અમે આપે સૌએ જોગીદાસ ખુમાણનું નામ તો સારી રીતે સાંભળ્યું હોય છે. એ પરંપરાના ખુમાણ પરિવારમાંથી હું આવું છું. મારી સાથે અહીંયા જે સ્ટેટો હાજર છે, આપને સૌને એક જાણકારી આપું કે કુલ 562 રજવાડાઓ ભારતની અંદર હતા. એની અંદર 300 થી 325 રજવાડા માત્ર ને માત્ર કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં હતા. એમાંથી 100 થી વધુ રજવાડા કાઠી ક્ષત્રિય દરબારોના હતા. ત્યારે આટલો બહોળો સમાજ, આટલી એની અમરેલી જિલ્લાની અંદર ખાસ કરીને વસ્તી સૌથી વધારે છે. ત્યારે કોઈ પણ વ્યક્તિ, ઇવન હું પણ આખા સમાજનો ઠેકો ન લઈ શકું. પણ આજે જે તમારી સામે હું વાત કરવા આવ્યો છું એ ગઈકાલના જે પ્રત્યાઘાતો પડ્યા છે, વોટ્સએપની અંદર જે મેસેજો ફરતા થયા છે, એના અનુસંધાને વાત કરવા આવ્યો છું. ને મારી સાથે જે સૌરાષ્ટ્ર વિસ્તારના કાઠી ક્ષત્રિય સ્ટેટ હતા એના પ્રતિનિધિઓ અહીંયા હાજર છે. એમાં અડતાળા દરબાર શ્રી જીતેન્દ્રવાળા છે, માયાપદર દરબાર શ્રી વાસુરવાળા છે, સનાળા દરબાર શ્રી વિરેન્દ્રવાળા છે, સૂર્યપ્રતાપગઢ પ્રકાશવાળા છે, ચોટીલા દરબાર સાહેબ જયવીરસિંહ ખાચરનું કુલદીપ વાળા છે, ડેડાણ જે બાબરિયાવાડનું મોટા મોટું સ્ટેટ ગણાય એમના પ્રતાપસિંહ કોટીલા છે, આણંદપુર દરબાર શ્રી સત્યેન્દ્રસિંહ ખાચર છે, ભરતવાળા સાહેબ વાવડી, રામવાળા બાપુનું વાવડી ત્યાંથી આવ્યા છે. તો આટલા પ્રતિનિધિઓ આજે સમાજની અંદર છેવાડાના નાનામાં નાના યુવાન પાસે જે લાગણી છે, જે શબ્દોથી જે આઘાત પહોંચ્યો છે, એની રજૂઆત કરવા માટે આવ્યા છે. શબ્દોની અંદર ફેર હોય. ઘણીવાર એવું કહેવાય કે ભાઈ આ તો સ્લીપ ઓફ ટંગ છે. સ્લીપ ઓફ ટંગ અલગ અલગ રીતે થાય. રામ બોલતા હોય ને હરામ બોલાય જાય એને સ્લીપ ઓફ ટંગ કહેવાય. પણ તમારા અંદર જે પડેલું છે એ બહાર આવે એને સ્લીપ ઓફ ટંગ ન કહેવાય. એ સિવાય જયારે વિરોધ થવા મળ્યો દરેક જગ્યાએ, પછી જે માફીઓ માંગવામાં આવી, પણ એની અંદર તે નિખાલસતાથી માફી માંગવામાં આવતી નથી. આ શબ્દ હતો રાજા મહારાજાઓ માટે. જ્યાંથી શબ્દની શરૂઆત થઈ રાજા મહારાજાઓ માટે, તો રાજા મહારાજાઓ ખાલી ગરાસિયા રાજપૂત નહોતા, કાઠી ક્ષત્રિય નહોતા. તમે ભારતના લેવલે વિચારો તો અસંખ્ય કોમના રાજા મહારાજો થઈ ગયા છે, જેની અંદર ખુદ પાટીદારના પણ સ્ટેટ હતા. અસંખ્ય એવી કોમ છે જેણે રાજ કર્યું છે ને એને જ રજવાડા કહેવાય. એ પછી નાનું સ્ટેટ હોય કે મોટું સ્ટેટ હોય. અને અમે કાઠી ક્ષત્રિય સમાજના જે આગેવાનો આજે આપની સમક્ષ આવ્યા છીએ, તો અમે જે વર્ષો પહેલા, આઝાદી પહેલાથી જે સમાજ સાથે સંકળાયેલા છે, જે મોટા સ્ટેટ હતા, દાખલા તરીકે ભાવનગર સ્ટેટ
તો એની સાથે સાવરકુંડલા અમરેલી જિલ્લાના નાના નાના કાઠી દરબારોના રજવાડાઓ એની સાથે કૌટુંબિક સંબંધોથી બંધાયેલા હતા. તમે જોગીદાસ કુમારનો અને ભાવનગર દરબાર સાહેબનો ઇતિહાસ જાણો છો કે આ બે કોમ છે, એક સિક્કાની બે બાજુ છે. ત્યારે રાજા મહારાજા શબ્દ વાપરીને બહેનો માટે જે અણસાજતા શબ્દો બોલવામાં આવ્યા છે એ માત્ર એક જ્ઞાતિ, એક કોમ એને લાગુ પડતા નથી. અને સ્ત્રીનું જે સન્માન છે એ તો દરેક કોમ માટે, દરેક જ્ઞાતિ માટે મહત્વનું હોય છે. આજે તમે જોવો છો કે જે રાજપૂત ક્ષત્રિય દરબારોની અંદર બહેનોની એટલી મર્યાદા હોય, બહેનોની એટલી આમાન્યા હોય કે ઘરની બહાર પણ ક્યારેય પગ ન મૂકતા હોય, માથા ઉપરથી સાડી પણ નીચે ન આવે એટલું ધ્યાન રાખતા હોય, એ બહેનો જેના દિલને ચોટ લાગી છે ત્યારે આજે રોડ ઉપર બહેનો જેના દિલને ચોટ લાગી છે ત્યારે આજે રોડ ઉપર ઉતરી છે. હવે મુખ્ય વાત એ છે, ગઈકાલની પ્રેસની પણ મુખ્ય વાત એ હતી કે ભાઈ આપણે રાષ્ટ્રીય લેવલે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધ્યાનમાં રાખીને આ જતું કરવું જોઈએ. મારો સવાલ એ છે, ભારતીય જનતા પાર્ટીનો હજી સુધી ક્યાંય કોઈએ વિરોધ કર્યો નથી. ઇવન જે બહેનો છે અત્યારે ઉપવાસ ઉપર જે બહેનો છે આટલા દિવસથી, એમનું પણ સ્ટેટમેન્ટ છે કે અમારો માત્ર ને માત્ર વિરોધ ઉમેદવારનો છે. તમે એની જગ્યાએ ખાલી કમળ ઉભું રાખો ને એને જીતાવી દેવાની જવાબદારી સારા એક ક્ષત્રિય સમાજની છે. આમાં સીટની આરે કાંઈ લેવા દેવા નથી કે ભાઈ એક સીટ છે નરેન્દ્ર મોદી પાસે ઓછી થાય, એવું તો કોઈ છે જ નહીં. વાત ખાલી વ્યક્તિગત છે, વ્યક્તિનો વિરોધ નથી. તમે જોયું હશે કે અમારા જ્યાં જ્યાં જે સમાજે આવેદનપત્ર આપ્યા, મેં તો ખાસ જોયું છે કે એની અંદર પણ રૂપાલા સાહેબ એવો શબ્દ વાપરવામાં આવ્યો. ક્યાંય તોછડાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું નથી. પણ સહન શક્તિની એક મર્યાદા હોય. એક જ વ્યક્તિને કારણે ધીમે ધીમે આ દાવાનળ પછી કંટ્રોલ બહાર જાય છે ત્યારે વિચારવાનો સમય આવી ગયો છે કે આ સમાજ હંમેશા ભાજપ સાથે રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ પ્રત્યે માન છે, પણ ક્યાં સુધી? જયારે આટલા દિવસોથી બહેનો રસ્તા ઉપર હોય, રોડ ઉપર હોય, છતાં જો પેટનું પાણી ન હલતું હોય તો આ સવાલ કોને કરવો કે શા માટે આવું વર્તન શા માટે? માત્ર ને માત્ર એક વ્યક્તિની ઉમેદવારીનો સવાલ છે. કોઈ પાર્ટીનો વિરોધ નથી. બહેનોનું સ્ટેટમેન્ટ તમે જોયું હશે કે એક બેને તો એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે રૂપાલા બદલે એમના સગા ભાઈને ઉભા રાખવામાં આવે તોય વાંધો નથી. શંકરસિંહ વાઘેલા બાપુએ કીધેલું કે ભાઈ તમે રૂપાલા સાહેબ તમને વહાલા હોય તો તમે એને રાજ્યસભામાં લઈ જઈ શકો છો. મુદ્દો આ રાજકોટની સીટ પૂરતો છે કે એની ઉમેદવારી રદ ન થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે અને ધીમે ધીમે આ આંદોલન ઉગ્ર ન બને એની જવાબદારી શીર્ષસ્થ નેતૃત્વની રહેશે. આ વાત ગઈકાલના અનુસંધાને કહેવા માટે અમે અમરેલી જિલ્લાના આસપાસના જે નાના મોટા રજવાડાઓ હતા, કાઠી સ્ટેટ હતા, એ આવ્યા છીએ. હવે ભાઈ એમાં વાત એવી છે કે અમે આટલા તમારી સામે બેઠા છીએ, એમાં અમને સીધા સમાચાર જ મળ્યા. અમે પ્રેસ પછી જે રિલીઝ થાય પ્રેસ રિલીઝ એ સમાચાર જ મળ્યા. અમને આટલા જે પ્રતિનિધિઓ બેઠા છે એમાંથી કોઈને ખ્યાલ નથી. અને બાબત એવી છે કે રાજકારણ છે ને ભાઈ, પોલિટિક્સ એવું કહેવાય કે સગા બે ભાઈ વચ્ચે ફૂટફાટ પડાવી દે એને પોલિટિક્સ કહેવાય. ત્યારે તો આવડો મોટો સમાજ છે અને જે કાંઈ બનતું હોય છે પ્રેસ તરફ જે આ બોલાવતા હોય છે એમાં ભિન્ન ભિન્ન વ્યક્તિગત સત્ય હોય છે. કોઈને જ્ઞાતિમાં અમારા લેવલે કોઈને અમને બોલાવાય નથી આવ્યા, અમારા વિસ્તારમાં ખબર પણ નથી. અમને ડાયરેક્ટ પ્રેસથી ખબર પડી કે ભાઈ આવો નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજ છે, બહોળો સમાજ છે,
અને જેની લાગણી ઘવાણી હોય ને એ નાનામાં નાનો માણસ છેવાડા ન હોય એ અહીંયા આવીને પ્રેસ ન કરી શકે, એ તમારા સુધી પણ ન પહોંચી શકે. પણ જેને દિલમાં ચોટ લાગી હોય ને એ અમે જે ગ્રાઉન્ડ લેવલે જોઈએ છીએ. અમને ગઈકાલે એ પ્રેસ બન્યા પછી જે અમને પ્રતિભાવો મળ્યા, તરત ને તરત જે પ્રતિભાવો આપવા મળ્યા એ તમામ અહીંયા વર્ણન ન થઈ શકે એવા પ્રતિભાવો છે કે જાહેરમાં અમે ન બોલી શકીએ. બીજી વાત કે એ અમારા આગેવાનો જ છે, એ અમારા માનનીય બધા વડીલો જ છે, એનો પણ વિરોધ નથી. અમારામાં એમાં ને બેમાં ફૂટપાટ પાડવાનું કોઈ આશય નથી. માત્ર આશય છે કે જે કહેવામાં આવ્યું એને અર્ધ સત્ય કહેવાય, પૂરું સત્ય નથી. તમારું સત્ય અને મારું સત્ય બે અલગ વસ્તુ. દરેકને પોતપોતાનું સત્ય હોય. ત્યારે જાહેર મોટા બિઝનેસમાં પડ્યા હોય, એના કારણો હોય, કોઈ અંગત કારણો હોય, પ્રેશરાઇઝ કરવામાં આવતા હોય. તમને તો ખબર હશે કે આ આવડી મોટી તાકાતો છે, ગમે એને ગમે તેમ કરીને પ્રેશરાઇઝ કરી દે. મુદ્દો એ છે કે મીટિંગ ક્યાં બોલાવવામાં આવી, પ્રેસ મીટ ક્યાં બોલાવવામાં આવી? કમલમમાં, ભાજપના કાર્યાલય. આ મીટિંગ ક્યાં બોલાવવામાં આવી છે એનું મહત્વ છે. આ મીટિંગ અત્યારે ગરાસિયા રાજપૂત છાત્રાલય રાજકોટ ખાતે બોલાવવામાં આવી છે અને અમારી સાથે રાજકોટના તમામ અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર છે. મારી સાથે આવ્યા છે એ અમરેલી વિસ્તારના નાના જે રજવાડાઓ હતા, જે સ્ટેટ હતા, એના પ્રતિનિધિઓ આવ્યા છે. આ જે વાત છે એ વાત કાલની બધા મિત્રો કહે છે કે ભાઈ ઘાટી ક્ષત્રિય સમાજ જે છે એમણે ભાજપને સમર્થન આપી દીધું, કમલમ ખાતે જઈને સમર્થન આપી દીધું અને જે આગેવાનો છે એમણે એમને સમર્થન આપ્યું એવી જાહેરાત કરવામાં આવી છે. પણ મેઇન વસ્તુ એક કહેવાની કે જે અમારા ઘાટી ક્ષત્રિય સમાજનું જે સંગઠન છે, અખિલ ભારતીય ઘાટી ક્ષત્રિય સમાજ, એ સમાજનો એક પાર્ટ છે, એ નાનકડું સંગઠન છે, નહીં કે સમગ્ર સમાજ. સમગ્ર સમાજે ક્યાંય સમર્થન આપેલ નથી અને આ જે સમર્થન છે એ પર્સનલ વ્યક્તિગત રીતે અને ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે. અને જે ગ્રુપના જે કાર્યકર્તાઓ છે એ ક્યાંક ને ક્યાંક ભાજપને રિલેટેડ અથવા તો ભાજપમાંથી આવે છે, એટલે એમને આ ફરજ પડી હોય સમર્થન આપવાની. આનાથી મોટું બીજી કોઈ વાત નથી. અને મેઇન વસ્તુ કે આજે રામવાળા બાપુની એક વાત હું તમને કરું કે જયારે એ બારવટે હતા ત્યારે નાની દારીના ડુંગરાવમાંથી એ નીકળ્યા અને એક છોકરી હતી નાનકડી 16-17 વર્ષની, એ દીકરી ઢોર ચરાવતી હતી. ત્યારે ભર બપોરે એમને કહેવામાં આવ્યું કે ભાઈ આ ઘોડી ઉપરથી જે નીકળ્યા એમને કીધું, દીકરી તને અહીંયા બીક નથી લાગતી? કે ભાઈ શેની મને બીક લાગે? ભાઈ અહીંયા કોઈ દીકરી વગલામાં એકલી છો, અહીં આસપાસમાં કોઈ નથી, તારા ઉપર કઈ થશે એવી તને બીક નથી લાગતી? તો કે ના, મને બીક ક્યાંથી લાગે? મારા બાપ રામવાળાના અહીંયા બારવટા હાલતા હોય અને મને બીક લાગે તો એની ઉપર ધૂળ પડી. ત્યારે એ દીકરીને ખબર નહોતી કે આ રામવાળા ખુદ છે ને એ ઘોડી ઉપરથી બેઠા બેઠા મને પૂછે. ત્યારે પલાણ છાંડી અને એમણે કીધું તું કે હે સુરત દાદા, મારી આવીને આવી આબરૂ તું જાળવી રાખજે. જો બીજા સમાજની બહેનો દીકરીઓ માટે અમે માથા આપ્યાના દાખલા છે, તો અમારી બહેનો દીકરીઓ ઉપર આંગળી ઉપાડવામાં આવે ત્યારે અમે સમાધાન કરી લઈએ, ત્યારે અમે એ લોકોને સાથે ઉભા રહી. એ ક્યારેય ન બને. કાઠી ક્ષત્રિય સમાજ હંમેશાથી એક લડાઈ કોમ રહી છે અને એ રહેવાની છે. અમે ક્યાંય નમતું જોઈતું નથી ક્યારેય અને ક્યારેય જોખવામાં આવશે નહીં. આમાંથી એક જ વસ્તુ છે કે અહીંયાથી રૂપાલાની જે ટિકિટ છે એ કેન્સલ કરવામાં આવે, એમની ઉમેદવારી રદ કરી અને કોઈ પણને બેસાડવામાં આવે તો અમે ભાજપની સાથે છીએ. જો 16 તારીખે આ ઉમેદવારી કેન્સલ ન થઈ તો અમે એના આગળના સ્ટેપ માટે પણ તૈયાર છીએ, ભાજપને મૂકવા પણ તૈયાર છીએ. ભાજપ અમારા માટે સોનાની છરી છે, પણ સોનાની છરી ભેટમાં રખાય, પેટમાં ન રખાય. એટલે આ અમે ક્યારેય નહીં કરીએ. કાઠી ક્ષત્રિય સમાજે પહેલું આવેદનપત્ર અમે આપ્યું, પછી સાવરકુંડલા મુખ્યત્વે પ્રતાપભાઈ એને આપ્યું, રાજુલા જાફરાબાદ આપવાના જોરદાર કાલના, અને આજે પણ કાર્યક્રમો છે અમારા વડિયાનો છે કાલનો કાર્યક્રમ. એક ધારા અમારા કાર્યક્રમ શરૂ જ રહેશે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કાર્યક્રમની લડત થશે. અને 16 તારીખે જો અમલ નહીં કરવામાં આવે ઉમેદવારનો તો સંપૂર્ણ કાઠી ક્ષત્રિય સમાજની સાથે છે અને ઉભો રહે અડીખમ એવી હું કાઠી સમાજના બધા ભાઈઓની સહમતિથી અને જે અમારા યુવાન મિત્રો જે હતા છે રાજુલા જાફરાબાદ દરિયા કિનારાથી જૂનાગઢ જિલ્લાના સુરેન્દ્રનગરના એમની ટેલિફોનિક વાતચીત કર્યા મુજબ હું સમર્થન અમારા સમાજનું આપું છું. મારા વડીલ યુવાનો અમારા જે ફોળો છે એમ
મારું નામ જીતેન્દ્રવાળા, હડતાલ સ્ટેટ.